ક્યાં હાલે દીકરાઓ? અત્યારે તમારે આશ્રમમાં જવું છે. અહીંયા બાપો ખાટલામાં પડ્યો છે, કોઈ કઈ ધ્યાન દેતા નથી. મિલકત હતી ત્યાં સુધી બધું ઝડપી લીધું. હવે તમારે આશ્રમમાં નું સાંભળ્યું છે તો અહીંયા બાપા પાસે જેવા કોણ કરશે? અરે બાપા અમે હાનવાર તો આવી છે ને, હવે કઈ પછી મને પાણી પાવું, ખવડાવવું, નવરાવવું, ધોવરાવવું એ કોણ કરશે? અમે તો કરવી છે, કામ કરી દે છે. તમે કરો છો પણ કાંઈક તો રીત હોવી જોઈએ. હવે તમે દાંડિયા રમે આવડા છો? અરે 12 મહિનાના પરબે તો જવા દો. 12 મહિનાના પરબે એવી નીવી રહી. એકાદ દિવસ જવાય. પણ અંતે તો દાદા, અંતે તો બધું આ અમારું જ છે. અને અમે તમે હાચવજો, કઈ ગામના નહીં હાચવવા આવે. ગામના નો આવે પણ પેલા મિલકત બધી લખાવી લીધી તમારે નામે. હવે હું હાચવો તમે મને? કોઈ ધ્યાન નથી દેતું, પાણી નથી પાતું. દરેક દીકરાને છે ને મા બાપ ને મિલકત હોય ને વારાદારમાં આવવાની જ હોય. તમે ગમે એટલા બાંધશો, ગમે એટલા બોલશો, અંતે તો આ બધું અમારું જ છે. તમારું છે પણ કાંઈક રીત વાર સેવા ભાવ તો કરવી જોઈએ ને. ખાટલામાં પડ્યો હોય બાપ થઈએ. નવી નવાઈ નથી કરતા હો તમે. એક 12 મહિનાના પરબે દેવી છે તો વડકા કરો છો. વડકા તો હું કામ કરી દઈ છે. ગામ નહીં તો કાંઈક ખવડાવવાનું થાય. આબરૂ આપણી આમ જ નહીં રહેવા દે. તમારે ક્યાં આબરૂ નહીં પડી તો બાપની ન પડી હોય. સાચી વાત છે, આપણે ધડ નથી કરવી. આપણે હાલ જાવી. અને દાદાને તો બીમારી ડોક્ટરે શું કીધું છે કે હવે આ કઈ સારું થાય એમ ને, તમને કફ ટીબી થઈ જાય. સારું દવાખાને લઈ જાવ તો થાય ને. એ લલુડીને પોરો દ્યો, લલુડીને પોરો દ્યો. લલુડી પોરો છે પણ એટલામાં લઈ જાવ. તમે બે ભાઈ વાંઢા રખડો છો તો એકાદી ભાઈ તો લઈ આવો. ને ખીલે બાંધી ખીલે ભરે નો બાંધી હોય, આપણામાં આવડે હોય, આપણી પાસે મિલકત હોય તો આ દુનિયાને બધાને ખીલે બાંધેલું છે. આખી જિંદગી રખડ્યા ક્યાંય વાત હાકી છે હવે. હા, અરે એને બીજાના સંબંધ કરાવ્યા, તમારા છોકરા રહી ગયા. ઘરના છોકરા ઘંટી સાટાને બહારના નાટો. હવે સલાહ દ્યો છો કપ કાઢીને. વાત સાચી છે તારી, પણ સમય આવે સમયનું કામ કરે. હું કાંઈ કોઈનું કરી નહોતો દેતો. એના ભાગ બીજા થાય લખ્યા હોય ને જાય. 32 સંબંધ કરાવ્યા ગામના ગામના અને ઘરના છોકરા રહી ગયા. હા તેનું કેમ કરવું મારે હવે? પણ તમે ક્યાંક તમારે આજે ગોતો. હવે નાના આપણે ધડ કરીમાં હાલ આપણે દાંડિયા રથ લેવા જાવી. અને આ બાપુજી કહે છે ને કે બાઈ લઈ આવો. હવે ક્યાંક આપણે ટ્રાય કરવી, બાકી આપણામાં અત્યારે થાય એમ છે નહીં. નહીં હાલ મોટા હાલ. હા. સાઠે બુજી નાઠી. એ હવે માળા ફેરવજો. એ હા એ તો ભારે મજા આવવાની બકુલભાઈ. હા, આજે તો આપણે દાંડિયા હારા પાલટી પ્લોટમાં જવાની છે. કેવું બધું સરસ છે કે હા, સરો લોકો આવશે. અને કોક ન્યા મળી જાય ને તો ઓલું દાદાનું નામ છે. પા. હા, લા, ઓહોહોહો. તમે કોણ? આ તો નાના આકડિયાની લાગે છે. આપણા માટે જાણીતો રહે શહેરો છે. હા. અજાણ શહેરો છે. પણ હું તમને બેનને નથી ઓળખતી. તમને ન ખબર હોય, તમે દાંડિયા લેતા હોય, અમે તમને જોતા હોવી. હું તો તમને પહેલી વખત જોઉં છું બેન. અમે બીજી વખત જોઈએ. પણ અમે તમારા પાડોશી છે ગામના. એટલે પહેલી વખત તમે મને ક્યાં જોયા હતા? રાસ ગરબામાં. હા, તમને નાના આકડિયામાં. તો હાલો અમારી સાથે, અમારી પાસે પાસ છે. તો 5 છે તો વધારે હશે તો ચાલો હું પણ ચાલું તમારા સાથે. હા ચાલો. હાલો. પેલા મોટા. હા, આગળ કઈ બોલમાં તું, પછી નિરાતે દાણા નાખવાના હોય. એ ઉભા રહો આ બસ સાઈડ પર આવો. હું કહું છું અમારો ભાઈ ગયો છે ને ઓલો હરેશ, પાસ લેવા તપાસ કરવા ગયા છે અત્યારે. હું એટલે અહીં તમને સાઈડમાં લઈ આવો કે ત્યાં આપણે પાલટી પ્લોટના ગેટે વાતું સીતું ન થાય તો ને. અહીંયા લઈ આવવાનું કારણ શું? કારણ એમ છે આપણે 2-3 વાગ્યા સુધી દાંડિયા તાસ આપણે રમવા છે, સમજ્યા? એટલે મેં કીધું હું તમને આમ ઓળખું પણ તમારા ફેમિલી વિશે મને બહુ આ માહિતી નથી. એટલે ફેમિલી એટલે મારી ફેમિલી વિશે જાણીને શું કરું છું? કઈ સમજાણું ને? આપણે પાડોશી છે, હવે ઓળખાણ થાય, આગળ ઓળખાણ વધશે. એટલે જો અમે 2 ભાઈઓ છે, અમારા બા બાપુજી છે, પણ હમણાં બા તો ગયા છે અમારા મામાના ઘેરે. તો અમે 2 ભાઈ આ કુંવારા છે. મેં વાત સાંભળી છે કે તમે હજી કુંવારા છો. તો હજી કુંવારા છે એટલે શું મતલબ? કઈ સમજી ને? તમારા લગ્ન તો બાકી જ છે? હા બાકી છે, પણ મારા બાપુજી કે સારો છોકરો હોય તો જ. હા, હજી વાત હશી. અત્યારે આ જમાના પ્રમાણે તપાસ કરવી એ બધું જરૂરી છે ને. હે, છોકરો ભણેલો હોય, સારો હોય, સારા ઘરનો હોય તો મારા પપ્પા હા પાડે ને કોઈ પણ. હા ઠીક છે, તો પૂછી જોજો. હું તમને અચાનક તો નહીં કહી શકું કે ભાઈ શું છે શું નહીં. ના આપણે તમારા પેલા વિશે. જાણી લેવી, પેલા મળી લેવી, તમને યોગ્ય લાગે તો જ આપણે હા આગળ વધવાનું હોય. પણ હવે આ પાડોશી ક્યાં છો એટલે દોસ્તી તો રહે જ આપણી. દોસ્તી તો રહે જ, પણ આગળ વિચારશું કે મારા પપ્પા શું કહે છે, હા પાડે છે કે નથી પાડતા. હાલો હવે જો ઓલો આવતો લાગે છે. હાલો બાપુજી મારે તમને એક વાત કહેવી હતી. કરો. એક છોકરો છે આપણે નાના આકડિયા છે ને, પેલા રેકડિયા આડો મારત છે ને ત્યાંનો છોકરો છે. તો મેં કીધું તમને વાત કરી પૂછી જવું.
તો એને સંબંધની વાત કરી હા તો તમારી હા હોય તો એને હા પાડું કરો સંબંધ. હું એ કુટુંબને ઓળખું છું, મને કોઈ વાંધો નથી બધા. તો ઘરે બોલો એમના બા બાપુજીને. હા હા હમણાં હું તમને મળવા આવ્યો. સારું સારું સારું. આપણે જેઠા પાડોશી છીએ. હા. એ કાંઈ મટી થોડા રહેવાના નથી. નહીં, નહીં. તો હવે મારે તમારું કામ પડ્યું છે. બોલો. આ નવરાત્રીમાં છોકરા છોકરીના જીવ મળી ગયા છે. હા. તો હવે આપણું કાંઈ હાલે નહીં. નહીં. એને જેમ કરવું એમ ભલે કરે. કરે. બાકી આપણે કાંઈ કહેવાનું નથી થતું. હા. એનું બેયનું મન હોય ને ઈચ્છા હોય તો હા. બસ. બેટા પાણી લઈને આવો, મહેમાન આવ્યા છે. હું તો પાણી પીને આવ્યો છું બાજુની વાડીએ. મારે પાણી પીવું નથી. હા પાણી પીને આવ્યો છું. હાલ વીઆઈ જલ્દી હાલ. અરે આ શું અરે આ માથા ઉપર ટોપો ને બધું અરે નવી ફેશન ઊભી કરી આપણા ગામમાં કોઈએ ન કરી અને આ આપણે મંદિરે નો લગ્નનો મેળ આવ્યો ને અહીંયા કરી લઈ જે બાપુજીને ભાઈ નો ભાળે ને ઈ પેલા કરી લેવી. હું તને પેલા પહેરાવું લે. આપણા લગ્ન થઈ ગયા. અરે અત્યારે તો બધું નવું નવું બધું સારું લાગે, બધું જ ગમે, પછી જ ખબર પડે છે જૂનું ક્યાં કેમ આપણે બેના લગ્ન થઈ ગયા. હવે આપણે મજા આવશે હો. આ બા બાપુજીની આ બધું વાડી બાજુ છે ને એટલે પછી એના હરખી રીતે આશીર્વાદ ને એવું બધું લઈ લેજે હો. અરે તું જોતો દે ખરી. જોઈએ આગળ શું કરો છો. અરે તું પાણી માંગીશ ને હું તને દૂધ આપીશ. અને બીજી વાત, ભલે હું દેશી ગામડી હોય આ નવી ફેશન કરવી પણ તને પીઝા ખાવા લઈ જાય 750 તો આગળ ખબર. હા અને હું તને વિયમ ના છે ને ઢોસા ખવડાવીશ. હવે તો આગળ ખબર પડશે. તમે અત્યારે તમે લાવ્યા છો એ તો આગળ જોતું જાય કે તમે મને કેવી રીતે સાચો છો. હવે છે ને બાપુજી અને ભાઈ પા આશીર્વાદ હરખી રીતે લઈ લેજે હો. ક્યાં બાપુજી ભાઈ ક્યાં દેખાતા નથી ઘરમાં? એ ઉલ્પા વાડી બાજુ આપણે આ ઘરની બાજુમાં વાડી છે ને ત્યાં હોય ઈ. એટલે વાડીમાં છે. હા એને થોડો શું છે કફ જેવું થઈ ગયું બીમાર જેવો એટલે હવા ઉદાસનું હોય ને એ ત્યાં રહેશે. એટલે કેમ બીમાર છે બાપુજી? એટલા બધા નથી, હવે 75 ઉંમર થઈ ગઈ હોય એટલે એ પછી બીમાર હોય કે નહીં એમ. અને ભાઈ શું કરે તમારા? એ ભાઈ હીરા ગણેશ પણ હારવા છે ને ખેતી વત કરાવે સમજ્યા. અત્યારે તો ઘરમાં કોઈ દેખાતું નથી. ના બા ગયા છે આ મામાને ઘેરે. તો નવી વહુ આવી હોય તો નવી વહુનું સ્વાગત ન કરે? અરે બાને સમાચાર આપ્યા હતા પણ હજી આવ્યા નથી. પણ હવે તું આવી ગઈ છો ને એટલે તું અમે તને અડધું કામ અમે કરાવશું. કે હું આવી એટલે હા. તો નથી એવું તો નથી ને કે? એવું કાંઈ નથી. અને તારા જેવું હવે વહુ આવી ગયું એટલે અમને તો હવે આ ખાવા પીવાની એમ અમને એ બહુ મજા આવશે એમ. હાલ હવે ઘરમાં હાલ. બાપુજી હવે મારે વેકેશન ખુલી એટલે હું હવે ખેતી કરતો જાય અને હીરાય કહે અને બકુલભાઈ આવે એટલે એની રીતે ઈ કામે ચડી જાય એટલે હું આ વેકેશન ખુલી જાય તો કામે ચડવું પડશે બાપુજી. ઘણું લાંબુ વેકેશન આ વખતે મંદી હતી ને. હા 1 મહિનાનું વેકેશન છે. હા એટલે આ વખતે મંદી ખૂબ છે એટલે વેકેશન લાંબુ આવ્યું. ધનવાન પુત્રવાન આયુષ્યવાન 4 વાહન ભગવાન તમારું બે જોડકાનું ભલું કરે. દાદા તમે એમ કહેતા હતા ને કે આ બે ભાઈ વહુ લઈ આવતા નથી. આ જો આ નાનજીભાઈ પા તમે ગયા હતા ને આપણા શેઠા બાડોશી એની દીકરી છે. સારું કર્યું ભાઈ. જ્યાં વિધાતા એ લેખ લખ્યા હોય ત્યાં જાય. હા મંદિરે લગ્ન કરી લીધા. એ સારું કર્યું. બાપુજી આપણો ખરચ બસાવ્યો મોટા એ ખરે પણ આપણને તો લાગણી મળે ને. અને જો કેવી દીકરી લાવ્યો. હા હારી લાવ્યો દીકરી. હાલો તો અમે હવે આવી દેવ દર્શન કરીએ એમ. હવે ઘેરે આવજો તમે. હો હા બોલો ભાઈ. તમે રસોઈ બનાવો છો? હા આજે શું બનાવવાના છો? તમે બોલો તમને શું ભાવે? મને ભાભી મને ઊંધિયું ભાવે છે. અને તમારા ભાઈને? એને પણ ઊંધિયું ભાવે છે. મને તો કોઈ દી વાત નહીં કરી. અરે ભગવાન તો કાંક ને કાંક તમારા માટે પણ બનાવ્યું હશે ને. સાચી વાત છે. જેવી રીતે મારા ભાઈ માટે તમને નિમિત્ત બનાવ્યા એવી રીતે પણ મને ક્યાંય ને ક્યાંય નિમિત્ત તો બનાવશે જ. તો આવી રીતે તો જિંદગી ના જ ચાલે. નહીં સતવારાની બિલકુલ જરૂર છે ભાભી પણ હું મારી રીતે પડતાલ કરું છું પણ તમે પણ ક્યાંક મારા માટે યોગ્ય પાત્ર હોય તો હા કોઈક સારી છોકરી હોય તો કહીશ તમને. જરૂર હે ને? હાજી હાજી તમે સરસ મજાની ભાભી રસોઈ કરો. તમારા હાથની રસોઈ મારે ખાવી. શું કરે છે દેર બધાય વાતું? બસ કાંઈ નહીં વાતું કરે છે. તમે ક્યારે આવ્યા પણ? હું હમણાં જ આવ્યો સાંભળી ગયો. મેં કીધું આ લાટક્યા દેર આર્યા શું વાતો કરે છે એટલે હું સાંભળવા માટે આવ્યો. બોલ. ભાઈ તમે નાનો સાંભળતા દેરીડો હતા. લાટકો એવું કહેવાય છે ને કે પેલી ગીતમાં કહેવાય છે ને નાનો દેરીડો લાટકો એટલે મારા ભાભી સાથે હું બધી વાતચીત કરું છું. તો એ સાંભળતા હતા આપણી વાતો છુપીને. આ સારી વાત હોય ને હંમેશા ઘરમાં
આ પરિવાર સાથે આ દેર ભોજાય હંમેશા છે ને કે શું કહેવાય કે મા દીકરાનો પ્રેમ હોય ભાભીનો. બિલકુલ, એટલે બિલકુલ હંમેશા છે ને ભાભીને બધું પૂછતું રહેવાનું કે શું કરો છો. એટલે એના કારણે આ તારા ભાભી નવા છે એને કાંઈ અઘરું ન લાગે. કેમ? નહીં, બિલકુલ અઘરું નથી લાગતું. એને તો બહુ સરળતાથી એને સ્વીકારી લીધું કે હવે તો આ મારું પોતાનું ઘર છે. હવે ભાભી છે ને આપણા પરિવાર સાથે દૂધમાં સાકર ભળે ને એમ ભળી જશે અને આવનારા દિવસમાં આપણને બધાને સુખ આપશે. હા, એટલે તો એમની સાથે આપણે પાડોશી સાથે હું લગ્ન કર્યા છે એટલે અઘરું ન લાગે આપણને ને એને. કેમ? ઈશ્વરે તમને ભેગા કર્યા છે એટલે આપણા માટે તો હવે સોનાનો સૂરજ ઉગ્યો છે. એમાંય પાછો નાના આકડિયા અને રીકડિયાનો શેઠો એટલે એક બે આપણા જ વિસ્તારના. હા, આડા મારક ના હોય. બાપુજી નથી દેખાતા? બાપુજીની તબિયત બરાબર નથી એટલે ચોખ્ખી હવા લેવા માટે વાળીએ છે. હમણાં આવશે હવે ઘેરે આગળ. હમણાં જ હજી બાપુજી કહેતા હતા કે તમે જાઓ છોકરાઓ અને વહુને કે ખુશ રાખજો. એટલે હું હવે બે ભાઈઓ જઈને બેસો, હું કાંઈક જમવાનું બનાવું. બિલકુલ બિલકુલ. હા સમજો હું બનાવી શાક. ઊંધિયું કીધું છે ભાઈએ. હું જેવું કીધું છે ઠીક છે. હવે આ ભાઈની પસંદ તું બનાય. એમને એમ કીધું કે તમને પણ ઈ જ ભાવે છે ઊંધિયું. હા, પણ ઓલા લાંબા લાંબા જો આ છે ને આખા મરચા ભરી. હા, આખા મરચા ભરીને અને એક બે તળજે. મરચા બહુ ભાવે. આ મરચા ખાવાથી એટેક નો આવે. હાડકિયા મજબૂત થાય. ખબર છે ને તને? ઈ મરચા ખાવાથી અટેક ન આવે? હા, એટેક નો આવે. હું 7 વર્ષનો હતો ને તેદુનો આ મરચા હું ખાઉં છું. હું તો પહેલી વખત સાંભળું છું કે મરચા પેલા ખાવા. મારા શું કહેવાય દાદા કહેવાય ને ગૌઢા બાપા ઈ ખાતા. પછી મારા રવજી હતા ખાતા. એટલે એની હારો આદત પાડી દીધી. સમજ્યા કે નહીં? પણ એ બધા 70-75 થઈ ગયા. એટલે અમારી આશા તો ખરી ને કે અમે 70-75 આજીવું છીએ એવું. હે આ બા નો આવ્યા હજી. હો, મામાને ઘેરે ગયા છે. બા નો આવ્યા. કાંઈ નહીં, અમે બે ભાઈ છીએ. તમને એકલું લાગે તો તમ તારે અમે બે ભાઈ છીએ. હો, હા, વાંધો નહીં, તું મુંજાતી નહીં. અને જોજે આજુબાજુ વાળી કોઈ છે ને સડાવે ને તો એનું સાંભળતી નહીં. હો ના, હું કોઈ હા, નથી. નકર એમ કે આવું છે ઘર તેવું છે. સમજ્યા? એટલે જે હજી તું નવી આવી કે નહીં અમારા ઘરમાં અમારા ગામમાં એટલે બહુ તને બાયું સડાવશે. એટલે પાડોશીની વાત તો બિલકુલ તું સાંભળતી નહીં. સમજ્યા? ના, પાડોશીની વાત હું શું કામ આમ? અરે ઘણી બાયું હોય કે નહીં નવી બાયું ને થોડીક વાત કરે ને એટલે એને આખી વાત લાગે. શું લાગે? આખી વાત લાગે. એટલે એ પછી મગજ ઉપર લઈ લે. એટલે અમે બે ભાઈ દાદા દાદી કંઈક વાત કરતા હોય ને તો તને એવું લાગે કે મગજમાં કે ઓલી પાડોશી કીધું એટલે એ જાતની માનસિકતા બીમારી થઈ જાય. શું થઈ જાય કે તો અમુક લોકો હોય એવા, એની વાત ન સાંભળવાની. અમે કાંઈ પણ વાત કરતા હોય ને તો તને એમ લાગે હે મારી જ વાત કરે છે. આવું વ્યાયામ કરી જાય ને તો આ જીવન કાઢવું એ બહુ મુશ્કેલ છે. ઘણા પરિવારને એવું જોયું મેં કે એકવાર વેમ કરી જાય અને થોડું ઘણું શું કહેવાય આ પીળું હોય ને એવું લાગે ને કે કમળો થઈ ગયો. કમળો ન હોય. હો હાલ તો હવે તું મરચા તળ ને બનાય એટલે ચલો, તમારી વાતો ખૂટે તો હું જમવાનું બનાવું. તારી અરે વાતો કરવાનું હા, તો જઈને બેસો. બહુ મન થાય. હો હા હા, બેસો બેસો. એ હા ભાઈ જો આ અજયભાઈના લગ્ન છે. જો પછી હમણાં કેસેટ આપણે આવીને આ બની જાય. હા ભાઈ જો આપણે ગમે એની હગાવાલાની તારે લગ્ન કેસેટ જોયું હોય ને તો આ નાનું એવું ડીવીડી છે કે નહીં? આપણે અજયભાઈના આ લગ્ન હાલે. જો આપણે ફઈન દીકરો છે અજયભાઈ જો ને શેડું વાળો એના લગ્ન જોઈ ઘોડા પર બેઠો તો આજથી અમને 25 વર્ષ પહેલા 99ની સાઇલમાં. જો આપણે ઉતાવળે કર્યા ને લગ્ન એટલે આવું ઘોડી કઈ ન લાવ્યા. હા, દુખણા લેવા આવ્યા ને. આપણે તો વાત નથી આવ્યા. હા, બા નો આવ્યા પણ હવે આવશે ને. ક્યારે? હવે અઠવાડિયામાં આવી જાય. અઠવાડિયે તો કેટલા કોઈ આવે? તારે ગમે ત્યારે મૂવી જોવું હોય ને તો આની અંદર છે ને ડીવીડી નાખી અને તારે એકલા સાંભળ્યા કરવાનું એટલે તને કંટાળો ન આવે. સમજા? એટલે આ હરતું ફરતું ટીવી કહેવાય. આપણે ટીવી તો છે મોટા દિવાલના પણ તો આ આપણે રૂમ છે ત્યાં એકલા જોવું હોય તો આ જોઈએ કઈ કે ના એમ. આ તો બહુ સરસ છે. શું કહેવાય આને? ડીવીડી છે. ડીવીડી પેલા વીસીડી આવતું. મોટી કેસેટ આવતી. ખબર છે? હવે આ નાની ડીવીડી આવી ગઈ. પછી પેન ડ્રાઈવ આવ્યું. પછી હવે મોબાઈલ આવ્યા.
આપણે હમણાં જો યુટ્યુબમાં આપણે ચેનલ ખોલવાની છે આપણા નામની. હું બકુલ ડમડિયા. પછી આપણે એમાં વિડીયા બનાવવાના આપણે બે માણાને. શું બનાવવાનું છે? વિડિયા. હા, દેરાણી જેઠાણીના આપણે કોમેડિયન બનાવશું. હે? બનાવશું ને? એમ. શું કરે છે? ચોકલેટ ખાય છે. ચોકલેટ ખાય છે. હરખો હિસકાય રોયા કેમ કરે છે? તો ખબર નહીં આ સવારનો રોયા જ કરે છે. હે કે એને ઓલા પણ રમવા જાવું તું સોપાટીયા તું રમવા નથી જવા દેતી ને એટલે રોવે છે. હાલ હમણાં લઈ જાય હો. હાલ હમણાં લઈ જાય. લઈ લો. હા લઈ લે હાલ. હાલો હાલ આવી જાય. હાલો 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 દીક. આવી જાય. હાલ 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 જાવું છે તારે? હાલ આ જા રમવા જા સોપાટી. ડોળ પરણે ને ધારવા બાળકુંવાર હું તમને પૂછું મારા બકુલભાઈ વીરા આવરા જે લાડ વીરને કોને લડાવ્યા વન રાજે વનમાં મારે ડોળ જા નિડોળ પરણે નરવા બાળકુંવારા માતા કમળા બાઈને પિતા નાનજીભાઈ અવળા જે લાડ વીરને એણે લડાવ્યા. અરે બાપુજી આવું સારું તમને ગીત આવડે છે એ તો મને ખબર જ નથી. લ્યો આ જમવાનું. એ લાય રે ઓલા જામફળ લાય આપણી વાડીના. એ બાપુજી જો આ જામફળ છે ને આપણી વાડીના પાકી ગયા. પાકી ગયા આપણી વાડીએ જામફળ સમજ્યા? તો તમને આ ગીત આવડે તો આપણે એક દી ડાયરામાં લઈ જવા તમને. હા તે આપણે હા ધોનીનું ગીત ગાવું છે. આ ગાઈ નાખો તો એ સાંભળજે લી રિંકલ. રિંકલ આ બે તો હોય ને. હા એ બે જાય એ બે આ બાપુજી કાંઈ ગીત જો આ ગૌરાવે છે. ગાવ બાપુજી ગાવ. પરણ્યા ન્યાથી ન પ્યારા લાડે હાલો યા પડે ઘેર રે ઉભા રહો તો માગો મારા દાદા પાએ શીખરે હવે કેવી શીખરે બેટા હવે કેવા બોલ રે પરણ્યા ન્યાથી પ્યારા લાડે હાલો યા પડે ઘેર રે. જો આવું તને આવડે રિંકલ? ઓય મહેનત કરે જો માનવી રે તો માન ઘર વ્યવહાર થાય પણ ઈ રઘુવીર રીજે રાજડો એ તેજી કરોડપતિ કહેવાય. અરે વાહ બાપુજી તમે તો બહુ સરસ ગાઓ છો. હા લાગે કે મોટા સિંગર છો. હા. ગાયક કલાકાર છો. મને ભાવે છે. જો હવે છે ને રિંકલ બાપુજીને છે ને મોટા ડાયરામાં લઈ જવા છે. પછી ડાયરામાં આપણે ગૌરાવા છે ભજન ને દોહા ને એવું બધું સમજ્યા? હવે બાપુજી છે ને આ મરસા છે હા. કેવું લાગ્યું જમવાનું? અરે બહુ મસ્ત બન્યું. હવે તો બાપુજી હોવ આવી તો ગયા. આપણે સાંભળશું તો પછી તમને ખીજાવે. હા એટલે ને કેમ છે ફુવા? સારું છે તમને. કેમ છે તબિયત પાણી હવે સારા છે પેલા. પેલા કરતા સારું ને? હા કઈ તકલીફ બીજી? નહીં કાંઈ એ મારા ભાઈ હમણાં નથી આવવાના, એ રોકાવાના છે અને સાંભળ્યું છે બકુલભાઈએ લગ્ન કરી લીધા. હવે તારા ભાઈ ને રોકા છે હા. એ નો આવે તો મારે જરૂર નથી. અહીંયા ઓ આવી ગયા છે એટલે મને ટાઈમે રોટલા કરીને ખવડાવશે. ના એ તો બરાબર છે. કેમ છે બકુલભાઈ મજામાં? હા સાગર આવ્યો છે મારે આવ્યો કે નહીં મામાનો દીકરો? આવું તો પડે જ ને. તો હવે મારા બા કેદી આવે છે? એ હમણાં રોકાવાનું કહે છે, એ કે રોકાવું છે હમણાં. અરે રોકાવાનું કે છે પણ હવે બે લગ્ન કર્યા અહીં કણે ઘરમાં હું છે નવી બાઈ છે એટલે મેં કીધું બાની અમે તો વાટ જોઈ રહ્યા કે કેટલા ફોન કર્યા અમાસર આપ્યા ઈ કે સમાચાર મળ્યા હતા અમને કે બકુલભાઈએ લગ્ન કરી લીધા એટલે એ રોકાય. કાંઈ નહીં તો ભલે રોકાતા બીજું હું ને અમારે તો અહીંયા ઓ આવી ગયા અમે બે ભાઈ ને આ હા, બાપુજી ત્રણ જણા હવે છે. કઈ તમારે ઉપાધિ નથી હા કરતા. રાજવાડે ને પણ ઓલું શું છે અમે ક્યાંક બહાર જઈ હો હજી આ ગામમાં બધી નવાયા સમજ્યા એટલે મેં કીધું બા આવી જાય તો હા સારું એમ સારું પડે.
કાંઈ નહીં, હવે તો આવ્યો છે પછી આ રોકાઈને તો આ જમીન જાજે અને અઠવાડિયામાં મૂકી દેજો મારી બાને, પછી જાજુ રોકતા નહીં. અઠવાડિયા પછી હું જ મૂકી જાય, પાછો અહીંથી નીકળીશ ને ત્યારે તેડતો આવીશ. હા, આ પેલા તો આટલા દી ત્યાં ફઈને હાથરતા નહોતા ને હવે તો રોકી રાખ્યા બાપુજી. જો તો ફુવાને લઈ જવા હતા, ફુવા આવ્યા નહીં તે. કાંઈ નહીં, આ ઉનાળામાં ફુવાને 1 મહિનો રોકાવા આવશે, પણ એને વાડીએ રહેવા જોઈએ. વાડિયા રાખ્યું આવશે ને ફુવા? હા. પાકું ને? પાકો. કોઈને ખેતર ખોરડાજ રે, અનવળી કોઈને લોને ગામ ગરાજ, પણ આકાશે રોજી ઉતરે બાપુજી એ મારો નકળંગ દેદાર. બાપુજી હવે બકુલભાઈનું કામ તો આટોપી લીધું છે અને હવે મને મારા માર્ગે જવા દો, મારા અધ્યાત્મના માર્ગે બાપુજી. એટલે હું હવે મારો ભાવ સુધારી લઉં. બાપુજી તમે રજા આપો બાપુજી. હું તને રજા આપું, હા પણ છે ને તો પૂર્ણ ગુજારીએ. હા, બાપુજી. પૂર્ણ ડૂબાડતો નહીં. બિલકુલ બાપુજી, હું હા, અધ્યાત્મના માર્ગે હું તો મારું નામ ભગવાનની પાસે લખાશે પણ તમારું નામે ઉજળું થાય. ઓય ભક્ત બીજ પરટે જ નહીં, અને ઝુક જાય અનંત, પણ ઉસની જ ઘરે અવતરે એ જોને સંતનો ઈ સંત. હાલો બાપુજી, હું હવે રજા લઉં છું. આજા.